ફરિયાદ અનુસાર ફરિયાદી તથા તેમના પરિવારજનો પોતાના ઘરની બહાર સફાઈ કરી રહ્યા હતા ત્યારે પડોશમાં રહેતા 4 વ્યક્તિઓએ આવી અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો। બાદમાં આરોપીઓ મુનાફ ઇબ્રાહીમ હથિયા, આદમ ઇબ્રાહીમ હાથિયા, ઇબ્રાહીમ મુસા હાથિયા અને અજીમા મુનાફ હાથિયાને ભેગા મળી લાકડાના દંડના અને હયાત વડે હુમલો કરી ફરિયાદી, તેમની પત્ની તેમજ અન્ય પરિવારજનોને ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। મારામારી દરમિયાન ફરિયાદીને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું અને પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવામાં આવ્યો હોવાનું નોંધાયું છે। જોકે ફરિયાદનો આક્ષેપ છે કે માથામાં ગંભીર ઈજા અને તબીબી સારવારના પુરાવા હોવા છતાં પોલીસે ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ યોગ્ય અને કડક કલમોનો સમાવેશ કર્યો નથી, જેના કારણે આરોપીઓ સામે પૂરતી કાયદેસરની કાર્યવાહી થતી ન હોવાનું ફરિયાદીનું કહેવું છે। ફરિયાદીએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ કલમો ઉમેરવા અને મુનાફ ઇબ્રાહીમ હાથિયા, આદમ ઇબ્રાહીમ હાથિયા, ઇબ્રાહીમ મુસા હાથિયા તથા અજીમા મુનાફ હાથિયા સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે। મારું નામ દાઉદ ઇસ્માઇલ ઉમરજી પટેલ છે। હું માજ ગામનો રહેવાસી છું। મારી ઉંમર આશરે 65 વર્ષની લગભગ છે। હું મારા ઘરે આજ રોજ મંગળવારના રોજ સવારમાં 7:30 વાગ્યાના અરસાની અંદર હું મારા ઘરમાં બેઠો હતો। એ અરસાની અંદર મારા પત્ની અને હું બે સાફ સફાઈ કરવા માટે બહાર નીકળેલા। એ ટાઈમના ઉપર આ હાથિયા મુનાફ તથા મુન્ના આદમ 3 બાપ દીકરા મારી સામુ ગાળો બોલતા બોલતા આવી અમને બેને, મારી વાઈફને અને મને ગરડા પાટું અને ડાંગના સપાટા મારી માથામાં ભારે ઈજા કરેલી છે અને 5 ટાંકા આવેલા છે અને પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી તો પોલીસ સ્ટેશનમાં મને કોઈ યોગ્ય એનો જવાબ મળ્યો નથી અને કોઈ સાચો મળ્યું નથી। મારે એટલું જ કહેવું મારે વિના માધ્યમથી કે મને આનો ન્યાય પોલીસ સ્ટેશનમાં આવી અને દરેક એના ઉપર હોસ્પિટલમાં બી સારી રીતના મને મળે યોગ્ય રીતે એવું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।